રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો બ્લોગમાં સ્વાગત છે મિત્રો. જો વહેલા ઉઠી ગયા જ ત્યાં લાલપુર જવું ને બહુ વહેલા ઉઠીને બાયું જો મારી વાહે ઉઠી ગયું વહેલું વાહિંદાના લોહીયા ભરી અને આજ કેમ બહુ વહેલા ઉઠ્યા. જય શ્રી કૃષ્ણ. લાલપુર જવું શાક રોટલા ચા દૂધ બધું જોઈએ એટલે વહેલા ઉઠવું પડે. આની કમજે જેઠી ભેહ દોય દૂધ જ લઈ જાવું. ને જે આપણે ભઠ્ઠી હાલે છે નામી ફર્સ્ટ ક્લાસ. ચારે બધે ભેહું વચ્ચે જો ગાય લઈને છે ને બધી તાજો ડેલામાં જોઈએ તો એને ટાઈટે ન પડે અને અમે છે ટ્રેક્ટર નીચે ઘરી ગઈ હા ના કરું ગુરુ હા હા હા. સારું હાલો મિત્રો, જે જવું છે આપણે લાલપુર વાળીએ જ બરાબર. અને હવે જો ગાડી તૈયાર થઈ ગઈ છે, બારી કાઢી લીધી ને આ બધા હીરાવે હાલો નીકળવું છે બરાબર. જો મારે મીનું જઈ લ્યો ક્યાં બેઠું ચાક ચૂલા પર જ રહીએ પરું નથી થતું ક્યાંય. તો હાલો હું નીકળું. સારું હાલો. અને છે ને આજે એક છે ને વિમાને આવે છે અમારે વાડી જોવા લઈ જાઉં છું ધરાર. મેં ગાલ ભાઈ હાલ તું કોઈ દી આવ્યો નથી વાડી બરાબર. આમ તો મારે સારો થાય અને અમીર આવે છે માદેવીએથી. તો હાલો છે ને નીકળીએ. સારું હાલો, જો આવી ગયા લાલપુર જાય છે. કારણ કે મારે અહીં થોડીક છે ને માંડવી હતી, એનો હિસાબ લેવાનો હતો કાંધા પીછાનો અને જોવાની આ ચોપા ચોપ બધું આખું ફૂલ છે યાદ આવે ચારે બાજુ લાઈન પૂરી આવે. સારું હાલો મિત્રો, આવી ગયા છીએ જો વાળીએ બરાબર. અને આપણે છે ને આવીને સીધા જો પાણી પહેલાં ડ્રમ ભરી લઈએ પછી બીજી વિધિ થાય. અને આજ કોણ અમારા ભેગું આવ્યું? નવા મહેમાન. એવું નહીં, આ છે ને સનેડો લેવો લાગે ડાયરેક્ટ સનેડાનો વિચાર છે. લઈ જા ભાઈ, અહીંથી જ તું લઈ જા બરાબર. હા તો જો આવું જીરું છે ભાઈ, પાણી દીધું અમે. જો નરવાઈ સારી છે અને વ્યવસ્થિત છે. આમ તા અટાણે સારું છે, આગળ જતા શું થાય. નિરીક્ષણ છે ને પાકું કરી દેજે અમીરભાઈ. દવા કઈ છાંટવી બહુ અમને ખબર ન પડે. હવે અમે છે ને તાલુકામાં નમરે એવડી વાટડી કરી ને હે જારે મહી છે આમાં જારે છે ને કારી મહી છે બરાબર. આમાં આવે ને નેદે તો વાંધો આવે એમ નથી, આવે એમ છે. આમાં એક દઈ દઈને હાલ છે ને હજી પાણી આમાં હે જીરું નહીં, જીરું બોલ છે ને. આ તો પાછતરું છે હજી. આને છે ને મોડું દઈને તો હાલે એમ છે પાણી બરાબર. હજી 5-7 દી થઈ જાય ને પછી દહીં તો હાલ છે. આમાં છે ને એક જો વચમાં ઓલું થયું લાગે કણ જો વચમાં એક દાંડવું બંધ થઈ ગયું ઓયણીમાં. તો મિત્રો જે ચક્કર મરાઈ ગઈ ચારે કોરા બરાબર. ને હવે અમે છે ને નીકળવામાં છીએ. જો આપણે આંબા છે ને મીંડા આવવા આવે. અમીર તો જો ફોન જોઈ છે. અમીર હાલો હવે ભાઈ હાલો કે રહેવું અહીંયા એમ નહીં કે રહેવું છે, રહેવા જેવું મજા
હા હે તો હાલો હવે કર્યા બોલ બંધ અને હાલો તો નીકળીએ બીજું હું ફરે પગે બરાબર. તો હાલો હવે છે ને છેલ્લે બાકીનો ચા પી નાખીએ બરાબર. વાડીની ઘુમરો મારી નાખ્યો બે વેવાયું બરાબર. હવે જીરાની અટકર દીધી પટાણે નથી કેવું મારી નાખે આ છે ને આની અટકર પાછી પલો કરી જશે. ના જીરું થવાનું એટલે આમ સારું છે જીરું રોગો પર ન કાઢ્યો મસ્ત છે નહીં જીરું. અને પાણી દઈ ને હજી પડ્યો દઈ એકાદો જીરું ભગવાનનું નામ લઈને દાવા જોઈએ. હા બરોબર છે. અને હું બીવાનું ભાઈડા થોડા બીએ કા બી કોઈ ધંધો જ ના કરાય. ધંધો જ ના કરાય. આપણા ભાગ છે ની અંદર જવાના જ છે. હા હમલો કહેતો તો નીને જીમ દેવું જ છે નહીં તળિંગ ઢોલી કે વગાડવો જ છે આપણે. હા તો હવે અહીંયા છે ને અમારે હવે ચા છેલ્લો પી નાખી પછી નોખા હા તું જા આમ ને ભાઈ હું આમ જાઉં બરોબર. હા ઘાટું જીરું મસ્ત છે માવા સાચું. બાકી બહુ લાંબી તાલુકામાં પહેલા નંબરની વાટડી. બે તાલુકામાં નથી, અંબાડિયા ને બે માં નથી, લાલપુરમાં આવ્યું ને બાકી ઓલું મેં ક્યારો નથી જોયું. આવો લાંબો ક્યારે કર્યા ને પહેલા નંબર. અને જો ઈ જ જીરું આપણે કરવું બરોબર. માણસ બધા કહેતા હોય ને કે ટૂંકી વાટડીમાં જીરું કરી. આપણે આ તાલુકામાં પહેલા નંબરની વાટડી બનાવી વડામાં વડી બરોબર. ક્યાંય જોયો નહીં હોય ને એવડી વાટડી છે આપણે. અને એમાં આપણે બનાવવું છે જીરું. અરે ભાઈ મસૂરીની કિસ્મત સાથ દે તો કિસ્મત થોડોક સાથ દે તો થાય નકર વડી વાટડી જાય રણેરાટી બોલતે. કામ ના આવે. બાકી બગીચા ના તો વખાણ બહુ ન કરતી તો હું વારે ખેર કરતો હું કે નાના આજુના ખાધા બહુ ને મોસંબી નહીં સીતાફળ ને બહુ ખવાય. ગોળ ને ગોળ ક્યાં ચા પીવું તો અહીંયા છે. જો મિત્રો આ રીતનું જીરું પવાય બરાબર. આ અમારા ભાઈઓમાં જો રાણાભાઈ ને દેવસીભાઈ ને દેવા માંડ્યા આ રીતનું જીરું. જો જીરું એટલે કોઈ ઘટે નહીં એવું જીરું છે. વારે વા જીરું એમ નંબર 1 કહીને તો કહેવાય. આવું નરવાઈવાળું જીરું બહુ ઓછું ને જો બે ભાઈઓ એ વાતું કરે દેવસિંહ રાણો જો. અને પાણી ચાલુ મોટર ધીરે ધીરે ને પાણી આમાં ઓછું જોઈએ બરાબર. ને જીરું વારે વા એવું છે જીરું ફર્સ્ટ નંબરનું જીરું એમ જોઈએ એવું જ છે. અને કેટલા કિયારા લઈએ 2 પાઇપ 1 2 ને 3 સાડા 3 કિયારા લઈએ. ઝાકર આવી ગઈ. બે જણા જો વાતું કરે છે રસ્તાને કાંઠે જો રોડને કાંઠે હાલે છે મોટર. પાણી ન જોઈ આમાં પાઇપમાં. સારું હાલો મિત્રો જો લાલપુર વાળી વાડી એની હમણાં આવ્યું મોડું થઈ ગયું એમ તા આમ રસ્તામાં શું છે ખોટી થતા આવ્યા બરાબર. અને ગાડીમાં તો હજી છે ને બાચકાન બધું પડ્યું ને તમને દેખાડી જમગરો બધો બરાબર. કારણ કે અહીંયા મજૂર હોય એટલે મજૂરને બહુ ઓલું હોય ને ધોવા કરવાનું. બાચકાંદે ન કરો ઢગલો જ છે જીરાના અને મગના બધું આજ લે આવ્યું ખાતરના બરાબર. એ જોઈએ હાલો. અને એ લાલપુર વાળો ખજાનો છે ને આજ બાચકીમાં એકમાં ભરી એવું બરાબર. એટલે આમ બીજું કંઈ કામ ના આવે પણ એમાં શું છે અમારે 1 વર્ષ છે ને મારુતિ 444 નંબર એવું કંઈક હતું જીરું નહોતું એ બાચકા સાચવ્યું ને તો એને પૈસા અમને પાછા મળી ગયા હતા. ભાઈ એગ્રાવાળા એમ કહ્યું હતું કે આ પ્લોટ નંબર છે ને એટલા નંબરનો આખા બધા જીરા ઉગ્યા નથી એટલે એને કારણે છે ને એ પાછું દીધું હતું બરાબર. એની એ છે ને જીરું મારુતિ 44 નંબર ને આપણે 1 વર્ષ નહોતું ઉગ્યું. આપણે પૈસા ખબર છે એગ્રાવાળા પાછા દીધા હતા અમને. તો એને કારણે આ બધો સામાન છે ને સાચવવું જરૂરી છે. ભાઈ આમાં ના ઉગે ને તો કહી શકીએ આ ઠેલ્યું ને આ વસ્તુ ના ઉગી ગઈ ને કે તમે કહેતા હો આ બધું કેમ સાચવતા નહીં. આ છે ને બધા મગના છે બધું ઠેલ્યું ટોટલ વસ્તુ સાચવી ગઈ. એ મગ આપણે ગયા વર્ષ વાવ્યા હતા ને ઓલા તલ મગ હું તલ ઉનાળાના વાવ્યા ને એ બધી ઠેલી ભરલ પડી હતી કે હા બરાબર. પછી કેશવ જીરા બીજ દિનકર ને ઓલો નિધિ ટોટલ બધા સાચવાના ઓલાને કે કહ્યું તું બરાબર રામુ ને કે ભાઈ આને બધાને તું રાખજે સાચવીને કારણ કે સાચવવું જરૂરી છે. અને ઓલું ખાતર નામ છે એ તો કંઈ જરૂર નથી. પછી હવે આ થેલી ઓલે રામુ કે ગાડીમાં નાખી દીધી
હાલો તો આજ તો છે ને મજા આવે એવું છે ભાઈ, ચટાકેદાર બરાબર વાત જ જોઈ લ્યો. પાઉંભાજી અને આની કચુંબર જોઈ લ્યો. આ શું કહેવાય આને? સ્લાડ. સ્લાડ, કાચો સંભારો સ્લાડ આમ મરચાં છે અને દહીં ને દૂધ ને ખીચડી ને સેવ ટમેટાનું શાક દેશી ઘટે જ નહીં. રોટલા તો જ ઉખેર્યા નથી અને રેવાતું નથી. મોંમાં પાણી આવી ગયું ને જેથી ને તો મોંમાં પાણી આવી ગયું. આપણે તો જો કે બધું ફેવરેટ જ હોય. ફેવરેટ જ હોય. મને પણ આ બહુ ભાવે. એમાં હિંડિયા ખાલી બોમ્બે પાઉંભાજી એટલે ઘટે જ નહીં, જોવું પડે. હાલો વડામાં હાલો હાલો અલી બધા ખાઈ લઈ, મજા આવે એવું છે માજતા. મને આજે એકદમ મને ભાવે. જો સફાઈઓ કર નાખી હતી આવે. એમાં શું થયું ખબર? મારે તો અટાણે મેળ પડી ગયો હા. અને બપોરે મેળ પડી ગયો તો. બપોરે ક્યાં વળી? બપોરે ધૈણા તપન્યા ગઈ હતી. હા રમી બહી કે સિંગ ભજીયાનું શાક બનાવ્યું, હા પછી ઢોકળી બનાવી હતી, લાડવા કર્યા હતા, ઈ કે આવ. પછી મારે તો બપોરે મેળ પડી ગયો તો અને અટાણે પાઉંભાજીનો. અટાણે પાઉંભાજીનો હા નાની મેળ પડી ગયો તે. હા તું તારો વારો આવી ગયો તો સિંગ ભજીયા શાકમાં? હું તો થોડી જાઉં કઈ ઠીક, જેઠી ગઈ હતી નામી મજા આવી ગઈ ને જેઠી અટાણે? મજા આવો. હે મજા વાંધો નહીં, મજા ખાવામાં મજા આવે એટલે બસ ભાવું મજા. એમાં આ છે ને મને તો અતિને માથે પાઉંભાજી ભાવે, પણ એ આ બોમ્બે પાઉંભાજી બધામાં સ્વાદ ના હોય બધો હરખો બરાબર. તો સારું હાલો મિત્રો, આજનો છે ને વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર કરી નાખો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.